દાહોદ જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। જિલ્લાના દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી સહિત જિલ્લામાં વરસાદ પડ્યો હતો। રાત્રિ દરમિયાન પડેલા વરસાદનો લોકોએ આનંદ માણ્યો હતો। આ સ્થિતિના કારણે સંજેલી, ફતેપુરાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। સંજેલી, ફતેપુરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। નદીમાં પાણીનો તેજ પ્રવાહ પણ જોવા મળ્યો હતો। દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને નદી બે કાંઠે વહી રહી છે। નદીમાં નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ તેને જોવા માટે લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા। ત્યારે દાહોદમાં 4 દિવસ બાદ ફરી એક વખત મેઘમહેર સર્જાય છે। સંવાદદાતા ભૂપેન્દ્ર આપણી સાથે જોડાયા છે। ભૂપેન્દ્ર, વરસાદને લઈને શું પરિસ્થિતિને હાલ શું જાણકારી? જી આપણે જણાવ્યું કે 4 દિવસના વિરામ પછી મોડી રાત્રે ધોધમાર વરસાદ દાહોદ જિલ્લામાં પડ્યો હતો। આખા જિલ્લામાં દાહોદ સહિત વરસાદની એન્ટ્રી થઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો દાહોદ તાલુકા, ઝાલોદ તાલુકા, ફતેપુરા તાલુકાના સંજેલીમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે જે નીચાણવાળા વિસ્તાર છે એમાં ફરીથી પાણી ભરાયા હતા અને કેટલીક જગ્યાએ તો રોડ રસ્તા ઉપર નદી તાલાબ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। જી જી, આભાર।